વેલકમ બેક ટુ પહેલી માહિતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 ની 300 જગ્યાઓ માટેની ભરતી જાહેર થઈ છે. તો આ અંગેની પૂરેપૂરી માહિતી વિડીયોના અંત સુધીમાં મળી જશે, જેવી કે વય મર્યાદા શું છે, ફીસ કેટલી છે, ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ કઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તો જાહેરાત ક્રમાંક 28/2024-25 રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 કુલ જગ્યાઓ છે 300. તો તેને આ જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ જીપીએસસી ઓજસની, તેના પર ફોર્મ ભરવાનું રહેશે. તારીખ 12/8/2024 બપોરના 1 કલાકથી તારીખ 31/8/2024 રાત્રિના 12 કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. તો 31/8/2024 રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. ત્યારબાદ આપણે કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ જગ્યા છે 300. બિન અનામત 133, આર્થિક રીતે નબળા વર્ગ 33, શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 68, અનુસૂચિત જાતિ માટે 16, અનુસૂચિત જનજાતિ માટે 50. તે પછી બીજી કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત 44, આર્થિક રીતે નબળા વર્ગ 11, શૈક્ષણિક અને શારીરિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ 22, અનુસૂચિત જાતિ 6, અનુસૂચિત જનજાતિ 17, દિવ્યાંગ. હવે કુલ જગ્યાઓ પૈકીની અનામત, જેમાં દિવ્યાંગ અને માજી સૈનિક માટે 12, દિવ્યાંગ માટે અને માજી સૈનિક માટે 30. તો આ રીતે ટોટલ 300 જેટલી એસટીઆઈની જગ્યાઓ માટેની ભરતી જાહેર થઈ છે. બરાબર, પહેલા પુરુષો માટે આપણે વાત કરી, ત્યારબાદ મહિલાઓ માટે વાત કરી, ત્યારબાદ દિવ્યાંગ અને માજી સૈનિક માટે. ત્યારબાદ આપણે વાત કરીએ તો દિવ્યાંગમાં A, B, C, D અને E, જેના અંદર સંખ્યાઓ જેના અંદર 3, 3, 3, 2, 1 આ રીતે જગ્યાઓ આપેલી છે. તો આ વધુ વિગત તમને ઓફિશિયલ વેબસાઇટ પર તમને મળી જશે. આ માહિતી વાંચી લેવાની કે કઈ કઈ ખામીઓ છે, તેમાં કઈ કઈ જગ્યાઓ છે. ત્યારબાદ આપણે આગળ મહત્વની વાત કરીએ તો અરજી કરવાની પદ્ધતિ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ પર આપણે કરવાની રહેશે, જે તારીખ 31/8/2024 છેલ્લો દિવસ છે. બરાબર, રાતના 12 કલાકે. ત્યારબાદ આ જે વન ટાઈમ રજિસ્ટ્રેશન છે તે કરીને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ફી. ત્યારબાદ આપણે વય મર્યાદાની વાત કરીએ તો 31/8/2024 રોજ 20 વર્ષ પૂરા થઈ ગયા હોય અને 35 વર્ષ પૂરા ન કરેલ હોય તેવા ઉમેદવારો, પ્લસ કે ઉપલી વય મર્યાદામાં જે છૂટછાટ મળવા પાત્ર છે તે છૂટછાટ મળી જશે. અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગો મૂળ ગુજરાતના હોય છે તેમના માટે 5 વર્ષ, એટલે કે વધુમાં વધુ 45 વર્ષની મર્યાદા. તેના અંદર જે જાતિ પ્રમાણે વધારાના વર્ષો આવે તેની અંદર. ત્યારબાદ મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, જનજાતિ એટલે કે અને ઓબીસી અને આર્થિક નબળા વર્ગની મહિલાઓ માટે તો કે 10 વર્ષ, ત્યાં પણ વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળશે. બિન અનામત મહિલા ઉમેદવારો 5 વર્ષ. ત્યારે માજી સૈનિકો, ECO, SCO સહિત ઉમેદવારો. ત્યારબાદ આપણે ફીની વાત કરીએ તો પોસ્ટ ઓફિસ ચલણ દ્વારા ફી ભરવાની રહેશે 100 રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જ, જે તારીખ લાસ્ટ 2/9/2024 સુધીમાં ભરવાની રહેશે. પછી ઓનલાઈન ફી ઓનલાઈન માધ્યમથી પણ તમે ભરી શકો છો, નેટ બેન્કિંગ, કાર્ડ પેમેન્ટ અથવા આધાર પેમેન્ટ મોડથી. ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજી માહિતી એ આપેલી છે કે ઉમેદવારોની અરજી રદ કરવામાં આવશે જો ફી ભરેલી નહીં હોય તો. અને એક જરૂરી માહિતી એ છે કે ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે અલગ અલગ ફી ભરવાની રહેશે, જે પૈકી હાલ પૂરતું પ્રિલિમિનરી પરીક્ષા માટે જ ફી ભરવાની રહેશે. બીજી વસ્તુ કે અનામત કક્ષાના ઉમેદવારો જો બિન અનામત જગ્યાઓ માટે અરજી કરે તો તેઓએ અરજી ફી ભરવાની રહેશે નહીં, પરંતુ પોતે અનામત કક્ષાના ઉમેદવાર હોવા માટેનો જરૂરી પુરાવા આપવાનો રહેશે. બીજું કે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો તથા દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકો અરજી ફી ભરવાની રહેતી નથી.
આયોગને અરજી કર્યા પછી ફી પરત કરવા અંગેની વિનંતી સ્વીકારવામાં આવશે નહીં અથવા એ ફી બીજી કોઈ પરીક્ષા કે પસંદગી માટે અનામત તરીકે રાખવામાં આવશે નહીં. બરાબર. ત્યારબાદ તેમની વય મર્યાદા આ રીતે રહેશે. દિવ્યાંગ ઉમેદવારો પણ 45 વર્ષ સુધી. પછી આ જે બીજી વસ્તુ આવી કે ગુજરાત સરકારના કર્મચારીઓ જે છે તેમને ગુજરાત સરકાર કર્મચારીઓની ઉપરી વય મર્યાદામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ મળવા પાત્ર નથી. શૈક્ષણિક લાયકાતની અંદર બેચલર્સ ડિગ્રી કરેલી હોવી જોઈએ અને કોમ્પ્યુટરનું નોલેજ છે તે રહેવું જોઈએ. ધોરણ 12માં જો કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોય તો જરૂરી નથી, પરંતુ જો ધોરણ 12માં કોમ્પ્યુટર સાથે પરીક્ષા પાસ કરેલી નથી તો તમારે કોમ્પ્યુટરનું એક સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ત્યારબાદ પગાર, તો ફિક્સ પગાર છે 49,600 જે 5 વર્ષ માટે ફિક્સ છે. ત્યારબાદ સંતોષકારક નોકરી કર્યા બાદ 5 વર્ષ પછી 39,900 થી 1,26,600 સુધીનો પગાર તમને મળવાપાત્ર રહેશે. બીજું, અભ્યાસક્રમ સિલેબસનો માહિતી હવે આવતા વિડીયોમાં આપણે કવર કરી લઈશું. તો આ જ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને જરૂરી લાગતા ઉમેદવારોને વિડીયો શેર કરી દો, જેથી કરીને તેઓ પણ આ માહિતી મેળવી શકે.